સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સંતોના શરણે આવ્યા સો રામ, સતસમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો તમે, સતસમરણ તો કરતો જાઓ. સંતોના શરણે આવ્યા સો રામ, સતસમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ, સત્સમરણ તો કરતો જાઓ. તમે ગુરુના શરણે આવ્યા છો વાલા, સતની શાન સમજતા જાઓ. તમે ગુરુના શરણે આવ્યા છો તમે, સતની શાન સમજતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ, સત્સમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો તમે, સત્સમરણ તો કરતો જાઓ. તમે વ્યાસ બેટમાં આવ્યા છો તમે, નર્મદા સ્નાન કરતા જાઓ. બેટમાં આવ્યા છો તમે, નર્મદા સ્નાન કરતા જાઓ. તમે વ્યાસ બેટમાં આવ્યા છો તમે, નર્મદા સ્નાન કરતા જાઓ. વ્યાસ બેટમાં આવ્યા છો તમે, નર્મદા સ્નાન કરતા જાઓ. 88,000 ઋષિની ભૂમિમાં સત્સમરણ તો કરતા જાઓ. 88,000 ઋષિની ભૂમિમાં સત્કર્મ કરતો જાઓ. 88,000 ઋષિની ભૂમિમાં બાપા ભવનનું ભાતું બાંધતા જાઓ. 88,000 ઋષિની ભૂમિમાં બાપા ભવસવ કરતા જાઓ. તમે ગુરુના શરણે બેઠા છો તો સતની શાન સમજતા જાઓ. તમે ગુરુના શરણે બેઠા છો તમે, સતની શાન સમજતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ, સત્સમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો તમે, સત્સંગ કરતો જાઓ. જય જય ઠાકર બાપ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ વાલા, કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ તમે, કાયમ કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ વાલા, કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ તમે, કાયમ કલ્યાણ કરતા જાઓ. તમે વાણી વિવેકમાં લાવતા જાઓ રામ, સત્સમરણ તો કરતા જાઓ. તમે વાણી વિવેકમાં લાવતા જાઓ તમે, સત્સંગ તો કરતો જાઓ.
મનુષ્ય થઈને આવ્યા છો વાલા દાનવ સિદ્ધને બની જાઓ. તમે મનુષ્ય થઈને આવ્યા છો તમે દાનવ સિદ્ધને બની જાઓ. તમે મનુષ્ય થઈને આવ્યા છો રામ દાનવ સિદ્ધને બની જાઓ. તમે મનુષ્ય થઈને આવ્યા છો તમે દાનવ સિદ્ધને બની જાઓ. મારું માટું કરીને સિદ્ધ મરી જાઓ. તમે સત્સમરણ તો કરતા જાઓ. મારું કરીને સિદ્ધ મરી જાઓ. તમે સત્સમરણ તો કરતા જાઓ. તમે ગુરુના શરણે આવ્યા છો તમે સત નિશાન સમજતા જાઓ. તમે ગુરુને શરણે આવ્યા છો તમે સત નિશાન સમજતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ સત્સમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ સત્સમરણ તો કરતો જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ. તમે હસું રળવાનું રળતા જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ. તમે સાસુરવાનું લડતા જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ. તમે હસું રળવાનું રળતા જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ. તમે સાસુરવાનું લડતા જાઓ. તમે ઠાલા ઠાલા સિદ્ધને જાઓ રામ સત્સમરણ તો કરતા જાઓ. તમે તારા તારા સિદ્ધને જાઓ. તમે સત્સમરણ તો કરતો જાઓ. તમે મન બડાઈ મેલી જો રામ ઈર્ષા બીજાની ભૂલી જાઓ. તમે માન બડાઈ મેલી જો તમે ઈર્ષા બીજાની ભૂલી જાઓ. તમે માન બડાઈ મેલી જો તમે ઈર્ષા બીજાની ભૂલી જાઓ. તમે માન બડાઈ મેલી જો તમે ઈર્ષા બીજાની ભૂલી જાઓ. ભગત ગાંડો કહે ગુરુ શરણમાં તમે થોડું થોડું વિચારતા જાઓ. કાંડો કહે ગુરુ શરણમાં થોડું થોડું વિચારતા જાઓ. ભગત ગાંડો કહે ગુરુ શરણમાં તમે થોડું થોડું વિચારતા જાઓ. ભગત ગાંડો કહે ગુરુ શરણમાં તમે થોડું થોડું વિચારતા જાઓ. સંતોના શરણે આવ્યા છો રામ સત્સમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા છો તમે સત્સંગ તો કરતો જાઓ. તમે ગુરુના શરણે આવ્યા છો રામ સત નિશાન સમજતા જાઓ. તમે ગુરુના શરણે આવ્યા છો તમે સત નિશાન સમજતા જાઓ. તમે સત્સમરણ તો કરતા જાઓ. તમે સત્સમરણ તો કરતો જાઓ. તમે સત્સમરણ તો કરતા જાઓ. તમે સત્સમરણ તો કરતા જાઓ. સદગુરુ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. વ્યાસેશ્વર મહાદેવ દેવ કી જય. નર્મદે માત માત કી જય. હું અને તમે બાપ એવી ભૂમિની માલિપા ભેગા થયા છીએ. સત્યનારાયણની કથામાં કદાચ તમે હું સાંભળતા હોય રેવા ખંડે એ ખંડમાં હું અને તમે બે ભેગા થયા બાપ.
જ્યાં 88,000 ઋષિની તપોભૂમિ કહેવામાં આવે. 14 શાસ્ત્ર અને 18 પુરાણ જેને લખ્યા બાપ વેદ વ્યાસ, એની આયા સ્થાપના વ્યાસેશ્વર મહાદેવ. અને અહીંથી સામેનો કિનારો જોવો ને બાપ, અહીં બેઠા બેઠા દર્શન થાય એવા સુખદેવજી મહારાજ, જેને રાજા પરીક્ષિતને જ્ઞાન પીરસ્યું બાપ. પરીક્ષિત રાજાની માથે 7 દિવસનું મૃત્યુ હતું બાપ. એની માથે 8મો દિવસ નહોતો, 7 દિવસ. તો આપણી માથે 8મો દિવસ નથી બાપ, આપણી માથે 7 દિવસનું મૃત્યુ છે. કદાચ હું અને તમે ગમે એટલા હોનર કરશું, ગમે એટલા રળશું, ગમે એટલું ભેગું કરશું, ગમે એવડા રૂપિયાવાળા કે કદાચ મિલકતવાળા થઈ જશું, કે ટકનું લાવીને ટકનું ખાતા હશું, એવા હશું બાપ. પણ આ મૃત્યુ લોક મેકીને આપણું નામ છે એટલે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી નાશ પાકું બાપ. મારી અને તમારી માથે કાળ ભમી રહ્યો છે. એ કાળને થોડો જાજો હટાવવો હોય ને બાપ, તો કાયા પિંડની માલિપા, આ મોટામાં મોટું વિશ્વનું ધન, આ દુનિયાની માલિપા આનાથી મોટું કોઈ ધન નહીં. આપણો સુવાસો જે હાલે છે, આ સુવાસાનું ભજન કરવું પડશે બાપ. મને અને તમને પરમાત્માએ મનુષ્ય દેહ દીધો, કાયાની માલિપા બાપ. 9 દરવાજા 10મી ખિડકી, ખિડકીની માલિપા ઠાંસી ઠાંસીને ખડક્યું, પણ એ ખિડકીને કોઈ ખોલશે બાપ તો ઓલા 9 દરવાજા બંધ થાય. નકર ગમે એમ કરશો, ઊંધા માથે લટકીને ભજન કરશો, પોથી પાના વાંચશો, પણ બાપ 9 જે ખુલ્લા છે બંધ નહીં થાય ને ત્યાં હોય જે 10મો કોઈ દે ખુલશે નહીં બાપ. આ દુનિયાની માલિપા જેને જેને 9 ને બંધ કર્યા છે ને એનો 10મો ખુલી ગયો એટલું નહીં બાપ, એની કરણી કોટના કાંગરા બાંધે એમ બંધાઈ ગઈ દુનિયામાં. સાંધો ને સૂરજ રહે ત્યાં સુધી એની નામ ના રહી. આપણે જેને જેને યાદ કરશું ને બાપ, એને આપણે જોયા નથી, પણ છતાંય એના ગુણગાન ગાવા પડશે. અડધી રાતનો ગજર ભાંગ્યો હોય ને બાપ, અને કોઈ આળો ભોળો મારો ભગત બાપ હાથમાં એક તારો લઈને કદાચ સોહર ગાવા બેસે ને, તો જેની નાચ હારે નેડો નહીં હોય ને એવાને યાદ કરવા પડે બાપ. એ યાદ કરશે હું લેવા કે એને એની સુવાસની ક્રિયા કરીને એવી કરણી ભેગી કરી છે. તો ઈ તે બાપ મનુષ્ય થઈને આવ્યા હતા, અને આપણે અત્યારે મનુષ્ય થઈ. આપણી આંખ વિસાઈ જાય ને બાપ, આમાંથી હસલો હાલ્યો જાય, પછી આપણા માટે આ દુનિયા નથી. આપણે સહી તો આ દુનિયા છે, આપણે નથી એટલે આપણા માટે આ દુનિયા નથી. આપણા વડવાઓ હતા તેથી દુનિયા હતી, હાલતી હતી. એ વૈયા ગયા તોય દુનિયા છે અને હાલે છે. આપણે અત્યારે સહી દુનિયા હાલે છે, કાલ વૈયા જાઉં તોય દુનિયા હાલશે, દુનિયા આપણી વાટે નહીં રહે. ભમોદરાની માલપા સુખરામ બાપા થઈ ગયા. હજી આમ ગણો તો હજી કાલ હવારની વાત ગણાય બાપ.
એના પદની બે જ લીટી તમને કહું. સુખરામ બાપા એમ કે બાપ, કોઈ બોલ સુને બે હદકા ને તો એના દ્વાર ખુલે અનહદકા. સત અને માલપા પડ્યું છે. સત અને શીત. શીત એટલે આપણું પિંડ. સત શીત કા કોઈ સ્વરૂપ ને ભાસે, એને ઝઘડા રહે નહીં જગત કા. ઉને અધીરે એની નજરોમાં આવે, એના નૂર વરહે બાપ, એના મેલ રહે નહીં મનકા. ગમે એટલો હાબુ ઊંચો લાવી નાશ્યું તો ઉપરનું ધોવાશે, માલપાનું નહીં બાપ. અંદરનો મેલ કાઢવા માટે કોઈ આ દુનિયામાં હાબુ એવો નથી કોઈએ બનાવ્યો કે હાબુ તમે સોપડો મેલ વયો જાય બાપ. એના માટે તો સતગુરુનું વસન હશે ને એ જ એને કાપી શકશે. બાકી પોથી પાના ગમે એમ વાંચશું તો મેળ નહીં આવે. ગમે એટલે હુનર કરશું, ગમે ત્યાં જાહું, એકાંતમાં રહેવું, ગમે એમ કરશું, ઊંધા માથે કદાચ લટકીને ભજન કરશું ને બાપ, તોય ભેગું નહીં થાય. એનું કારણ તારા દરવાજા ખુલ્લા છે બાપ. એનો દાખલો લઈ લો. આપણો વાડો હોય, વાડો એનો ઝાંપો ખુલ્લો હોય ને તો ગમે એ માલ જનાવર ગમે એ માલ પર આવે ને જાય. ઝાંપો બંધ હોય ને તો કોઈ આવે નહીં. એમાં આપણા ઝાંપા ખુલ્લા છે બાપ. હું અને તમે, પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા. હવાર જાગ્યા, ત્યાંથી ભાગ્યા, પાછા સાંજે હતા ને આવ્યા, હોઈ ગયા, વળે પાછા ભાગ્યા. આ સિવાય બીજું કાંઈ નહીં. મને અને તમને મનુષ્યનો જો દેહ મળ્યો હોય બાપ, દેવો કરતા દુર્લભ, તો કેવલ ને કેવલ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે કરોડો જન્મથી મારું તમારું મન જે ભટકતું ભટકતું ભટકતું, ખોળિયા બદલતું બદલતું જે આવે છે, એને સ્થિર કરીને થાપવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે. મન પકડાય નહીં. કોઈ મન પકડવાની વાત કરે તો મન ગમે એમ કરે, મન ન પકડાય બાપ. એ સ્થિરતામાં આવે. થોડું જાજુ આપણું મન જો સ્થિરતામાં આવે, થોડું જાજુ, એટલે એનો પ્રકાશ મળે પડવા બાપ. એક હોની અણી હોય ને એટલું જો સ્થિરતામાં આવે બાપ, તમે જ્યાં રહેતા હો, સોસાયટીમાં, ગામમાં, ત્યાં તમારો પ્રકાશ નોખો મળે પડવા. થોડું જાજુ. પણ આનો લક્ષ્ય કોઈ લાવે તો. કારણ દયા, ધર્મ, વૈરાગ, ભક્તિ આપણને થાય છે, અહેસાસ થાય છે, નથી થતો એમ નહીં. કોઈ જીવ એવો નથી આ દુનિયામાં કે એને મોડું કરવું હોય. ગમે કરતો હોય પણ મોડું કરવાની ઈચ્છા જ ન હોય. એને સારું જ કરવું હોય બાપ. પણ સારું તો ત્યારે થાય પૂર્વની કમાઈ કાંઈક પડી હોય, કોઈ સંતનો, કોઈ સદગુરુનો ભેટો થઈ જાય, એ પેલા મેળ નથી આવે એવું બાપ. આપણી બુદ્ધિના આટા આપણે એવા ફિટ કરી દીધા. મને બધી ખબર પડે, મને આ તો મને ખબર જ છે. આપણે હું ને હું નકરું કરવી આમાં મારા બાપ. અને જ્યાં સુધી બુદ્ધિના આટાથી હું કરતા ફરતા હશું ને, હરી નહીં આવે ઢોકળો. હું છે એ હરિનો ખોરાક છે બાપ.
એ હુંને હટાવી દો, હરિને બોલાવવો નહીં પડે. આમાંથી હુંને હટાવી દો, હરિને બોલાવવો ન પડે. હરિ તો મારી પાસે પ્રગટ છે બાપ. હરિ વગરનું આ પૃથ્વી માથે પાંદડું ન હલે તો મારું તમારું શરીર તો ક્યાંથી હલે? મારા ગુરુ કાયમ કે મને બાપ, બટા રમવું હોય ને તો 2-5 રૂપિયાના જુગારમાં રમે, નો મેળ આવે. એક હારે હાલ કરી નાખ, કા પંજો માલપા પડે ને કા પંજો પડે બાર. ગંજી પતાના પંજાની વાત નથી, મારી તમારી કાયા જે છે ને 5 તત્વની, આની વાત છે. મારે તમારે સમજી લેવાનું, કોઈ પણ સંત પાસે બેઠા હોય, કોઈ સતગુરુ પાસે આપણે બેઠા હોય તો એ હામી દિવાલ જ ખીલી મારશે, આપણે ખીલી હામી દિવાલ જ પકડી લેવાની. જો પકડાય તો બાપ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.